સનાતન ધર્મની જય, દરેકને પ્રણામ. અને અંતર આત્માની શુદ્ધ વિચાર રહિત પણ સ્થિતિમાં એ સ્થિર હોય છે. આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ. અને આને જ સાચો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય. અને આ મંત્રને કોઈ રૂપ નથી, રૂપથી રહિત છે અને માયાથી પણ પર છે એવો શુદ્ધ ચેતન છે. અને તેમનું સ્વરૂપ જ્ઞાન છે. અને આપણી અંદર એક અહમ એટલે કે શુદ્ધ અહમનો એક બોધ પણ છે. તેનું જ બીજું સ્વરૂપ ચેતના પણ છે. આ જ મંત્રનું સાચું સ્વરૂપ છે. અને આ જ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકીએ છીએ. અને તેમનો આપણને પ્રત્યક્ષ બોધ થાય છે. અને ત્યારે જ આપણે એને અનુભવી શકીએ છીએ. અને આવી જ રીતે આવું જ આપણું જે અંતર્મુખ છે એ જ મંત્ર બની જાય છે. અને એ જ મંત્ર છે. અને મંત્ર જાપ કરતાં કરતાં તેઓ આત્મા સાથેનો સંપર્ક સાધી લે છે અને આત્મા સાક્ષાત કરી લે છે. આ મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે. અને આ જ વસનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે જ વસને ચાલવાનું છે, વસને બેસવાનું છે, વસને ઊભું થવાનું છે. આ જ વસને થાપન અને વસને ઉત્થાપન કહેવાય. જ્યારે વસને જ ચાલે છે તેથી જ તેઓ તેમના શબ્દમાં અને વાણીમાં પણ આત્મબળ પ્રાપ્ત થયેલું હોય છે. આ જ ગુરુ મંત્રનો મહિમા છે. આ જ વસન છે. આ જ વસનથી આપણે ભજન કરવાનું છે. ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને જ એક અભ્યાસ કહેવાય. અને આ અભ્યાસ કર્યા વગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ. એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા અને આ જ વસનમાં વિશ્વાસ રાખવો. મંત્ર વિશે આપણે જાણીએ કે શાસ્ત્રો અને સંતોએ પણ આપણને આત્મા સાક્ષાત કરવા માટે મંત્ર એક એવી મહાશક્તિ છે જેનાથી આપણે મોક્ષ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને મંત્રનું રહસ્ય અતિ ગહન છે કે મંત્ર જ એક પરમેશ્વર છે. મંત્ર જ ઈશ્વરનું સ્વરૂપ છે. અને ઈશ્વરના નામ અને તેમનું સ્વરૂપ વચ્ચે કોઈ ભેદ નથી હોતો. મંત્ર જ એક મૂળ આપણો નાદ છે અને નાદ દ્વારા જ આખી સૃષ્ટિનું સર્જન કરે છે. ઈશ્વરરૂપી પરમાત્મા જે છે એ ઈશ્વરના રૂપમાં પ્રથમ પ્રગટ એને નાદ સ્વરૂપે જ થયેલું છે. એને આપણા શરીરની અંદર રૂવાડે જે ધડકન છે જેને આપણે ચેતના કહેવામાં આવે છે, તો એ ધડકનના રૂપમાં અને ચેતનાના રૂપમાં પણ આપણો આ આદિનાદ જ છે. આ જ પરમેશ્વર છે. અને દરેકમાં અણુમાં પણ એ વ્યાપીને સતત ધડકન થતું રહે. અને આ જ હાસો મંત્ર છે અને આ જ હાસું વસન છે જે ગુંજી રહ્યું છે. આ જ મૂળ વસન છે અને આનાથી જ 14 લોકનું સર્જન થયું અને આનાથી જ 14 લોક આના આધારે છે. આ જ આપણો મૂળ મહામંત્ર કહેવાય. એટલે જ ગુરુ મંત્ર કહેવામાં આવે છે. અને આ મંત્ર આપણે ગુરુ પાસેથી જ જાણવાનો હોય છે. અને ગુરુ જ આપણને આ મંત્રની ઓળખ કરે છે. અને આ જ મંત્ર સમગ્ર આખા જગતનું સર્જન અને મનુષ્યનો આધાર પણ આ જ મંત્ર છે. અને આ જ મંત્ર અતિ સૂક્ષ્મ અને રહસ્યમય સમજવું ખૂબ જરૂરી છે. આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ. અને આને જ સાચો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય. અને આ મંત્રને કોઈ રૂપ નથી, રૂપથી રહિત છે અને માયાથી પણ પર છે એવો શુદ્ધ ચેતન છે. અને તેમનું સ્વરૂપ જ્ઞાન છે. આ જ મંત્રનું સાચું સ્વરૂપ છે. અને આ જ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકીએ છીએ. અને ત્યારે જ આપણે એને અનુભવી શકીએ છીએ. આને જ સાચો મંત્ર કહેવાય.
આ મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે અને આ જ વસનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યારે વસન જ ચાલે છે તેથી જ તેઓ તેમના શબ્દમાં અને વાણીમાં પણ આત્મબળ પ્રાપ્ત થયેલું હોય છે. આ જ વસન છે, આ જ વસનથી આપણે ભજન કરવાનું છે. ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને જ એક અભ્યાસ કહેવાય. અને આ અભ્યાસ કર્યા વગર કે કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા અને આ જ વસનમાં વિશ્વાસ રાખવો. અને જીવનનો શું હેતુ છે તેના પણ ઊંડાણમાં આપણે ક્યારેય ઉતરતા નથી. એટલે કે એક જાગૃતિ અવસ્થા પણ બનાવવા માટે જરૂરી છે. તો આપણા અંદરનો જે ખજાનો એનાથી આપણે જે ભિન્ન છીએ અને પરમાત્મા પણ આપણી અંદર જ છે. ને પરમાત્માને પ્રગટ કરવાનો સાદો અને સહજ પણ ઉપાય અને સદગુરુ અને શાસ્ત્રોએ પણ આપણો મંત્ર જે નિશ્ચિત કર્યો છે અને એક સોહમ મંત્ર પણ એક નિશ્ચિત છે. જ્યાં સુધી આપણા ઘટની અંદર સોહમ મંત્રનો જે પ્રગટ થયેલો છે એ સતત ચાલ્યા કરે છે. તો આ મૂળ મંત્રનું ધ્યાન સદગુરુ પણ આપણને એની ઓળખ પૂર્ણ રીતે કરાવે છે અને એના દ્વારા ને આપણી અંદર દિવ્ય ચેતનાનો જ્યારે પ્રગટ થાય છે, દરેક વ્યક્તિની અંદર તેનું મુખ્ય પણ શ્વાસ અને ઉશ્વાસ એ બે રૂપો પણ ધારણ કરે છે. માટે આ જ સર્વ જીવોના તત્વરૂપ પ્રાણનો પણ આશરો લઈ અને ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ સહેલામાં સહેલો પણ અને સુગમ માર્ગ છે. અને આ જ ગુરુ મંત્ર આપણને આત્મબોધ સુધી પણ ચેતન તત્વ સુધી આપણને પહોંચાડી દે છે. સંસારિક, વ્યવહારિક અને આપણી આધ્યાત્મિકની અંદર પરિપૂર્ણ લાવવા માટે પણ એક પ્રક્રિયા સદગુરુ પણ આપણે મંત્ર જપવાની જે વિધિ પણ આપણને બરાબર શીખવે છે. અને એ જ ગુરુ મંત્ર જપવાની વિધિ જે સદગુરુ આપે છે એ જ આપણને આત્મા તત્વ સુધી પહોંચાડવા માટેની વિધિ હોય છે. મંત્ર કદાચ અલગ અલગ હોય પણ દરેક મંત્રની આત્મા તત્વ સુધી પહોંચવાની જે વિધિ, જે પદ્ધતિ છે એ બધી એક જ હોય છે. આત્માનો અનુભવને પ્રાપ્ત કરવા માટે આપણું ચિત્ત એકાગ્ર કરવાની પણ પદ્ધતિ આપણા સદગુરુ જ સમજાવે છે. અને સોહમ મંત્ર હું તે છું એનો પણ બોધ છે. એ જ આત્મા બોધ પણ છે. અને જ્યાં સુધી ગુરુ મંત્રનો આપણને બોધ ન થાય, ગુરુ મંત્રની ઓળખ ન થાય ત્યાં સુધી આપણે આત્મા તત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. સદગુરુ અને ગુરુના આપેલા મંત્ર આ બંનેની જ્યારે સંપૂર્ણ આપણને ઓળખ થઈ જાય, એનો બોધ થઈ જાય એટલે પરમાત્મા આપોઆપ પણ આપણને સાક્ષાત્કાર છે જ અને એ સાક્ષાત્કાર રૂપમાં આપણને નિહાળતા થઈ જાય છે. આ જ સાચો ગુરુ મંત્રને જપવાની પદ્ધતિ પણ આપણા સદગુરુ પાસેથી જ પ્રાપ્ત થઈ જશે. સદગુરુ ભગવાન કી જય. દરેકને પ્રણામ.